બાપુ આજે શું પ્રોગ્રામ હતો અને કઈ જગ્યા ઉપર હતો? આજે એસએસજી હોસ્પિટલમાં એક સેવા ટ્રસ્ટ છે. આ અમારા છોકરાઓ છે ઓર બહુ જ 2 વર્ષથી સેવા આપે છે એસએસજી હોસ્પિટલ. જેને જે અહીંયા મરીઝો એડમિટ હોય એમના જોડે જે પેરેન્ટ્સ આવેલા હોય એમના જમવાની વ્યવસ્થા કરાય એ છોકરાઓ સરસ સેવા આપે છે. એ અમારા લીધે અન્નદાન અને મા દાન છે. આ દાનમાં જે ભાગ્યદાર બને છે જે ભાગ્યદાર ન બનતા હોય ને એને બનવું જોઈએ. એના માટે બહુ સૌભાગ્યની વાત છે. કેમ કે જેને કોઈ ભૂખાને ભોજન યા મરીઝોને જોડે આવેલા એને આપણે ભોજન આપતા હોય યા એમને અન્ન અંદર જાય એ આપણા માટે બહુ માનવતાની એક મિસાલ છે. આ મિસાલને કાયમ રાખવી જોઈએ. આ છોકરાઓને હું ધન્યવાદ આપું છું. બધા છોકરાઓ મહેનત કરે છે એના માટે બહુ બહુ મારો આભાર છે. બહુ ધન્યવાદ છે કે એવી રીતે આ ભારત દેશમાં તમે જે સેવા કરો છો આ માનવ ધર્મ માટે સર્વોપરી સેવા છે. બહુ આભાર. અને બાપુ તમે શું કહેવા માંગશો? આ જે સેવા કરે છે તો આ સેવાના ટ્રસ્ટથી તમે પબ્લિકને કંઈક કહેવા માંગશો 2 શબ્દ કે એક દિવસ તો? પબ્લિકને આ કહેવા માગું છું કે આ સેવાની અંદર જેવી રીતે તમારો યોગદાન થવું જોઈએ, આર્થિક રીતે યા આપણે શારીરિક રીતે ઊભા રહીને સેવા કરી શકીએ યા આપણે આર્થિક રીતે મદદ કરવી જોઈએ, તો આ ટ્રસ્ટમાં મદદ કરીને જે જેટલા મરીઝ છે એમના અન્નદાન પહોંચે એના સૌભાગ્યનો લાભ લેવા માટે બધાને આગળ આવવું જોઈએ ને બધાને આ સેવા કરવી જોઈએ. ને જે લોકો આ વિડીયોને માધ્યમથી સાંભળે છે એના જે ટ્રસ્ટના જે કોન્ટેક્ટ કરીને એમનાથી કોન્ટેક્ટ કરીને દર રવિવારે આ સેવા થાય છે એના સૌભાગ્ય બનવું જોઈએ. આપકા પરિચય? મારો પરિચય યુવા કમિશનના અધ્યક્ષ ડુંગરસિંહ રાઠોડ.